સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે શુક્રવારે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગરમાં સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે એકતાનગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરાયું હતું. પીએમ મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. સંબોધન પહેલા વડાપ્રધાને રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં સલામી લીધી. આ પરેડનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે તેમાં ભાગ લેનાર તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓએ કર્યું હતું. સહભાગી ટુકડીઓ બીએસએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ સહિત કુલ 16 ટુકડીઓએ ભાગ લીધો હતો. શૌર્ય પ્રદર્શન ઓપરેશન સિંદૂરના 16 બીએસએફ મેડલ વિજેતાઓ અને સીઆરપીએફના 5 શૌર્ય ચક્ર વિજેતાઓ પણ પરેડમાં સામેલ હતા. બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. એનડીએ 10 મિલિયન નોકરીઓ બનાવવાનું વચન આપ્યું છે. મહિલાઓએ 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય મળશે. વધુમાં 10 મિલિયન મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. આ ઉપરાંત ગરીબો માટે કેજીથી પીજી સુધી મફત શિક્ષણનું પણ વચન આપ્યું છે. પટનામાં હોટલ મૌર્ય ખાતે નીતિશ કુમાર અને નડ્ડાએ એનડીએનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આઈટી પાર્ક અને આર્થિક ઝોન બનાવાશે. ઓરિસ્સા, કર્ણાટક અને ગુજરાતની જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવામાં આવશે. ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવામાં આવશે. પેકેજિંગ અને ડિઝાઇન યુનિટની સ્થાપના કરાશે. નાના ઉદ્યોગ સાહસિકોને ઓળખવામાં આવશે અને લોન આપવામાં આવશે. ગાંધીધામ મહાનગરપાલિકાએ આજે કલેક્ટર રોડ પર બંદોબસ્ત સાથે 104 પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી. મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ સવારથી જ ભારે સાધન સામગ્રી સાથે રસ્તા પરના દબાણો તોડાયા છે. દબાણકર્તાઓને અગાઉ નોટિસ અપાઈ હતી. સમય મર્યાદા પૂરી થતાં વહીવટીતંત્રએ દબાણો દૂર કર્યા છે. મહાનગરપાલિકા દ્વારા અતિક્રમણ હટાવવાની કામગીરી ઝડપથી ચાલુ છે. આ વર્ષે લગભગ 1000 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ દબાણને કારણે થયેલા સાંકડા માર્ગોને ખુલ્લા કરવાનો છે. દબાણ શાખાના ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશીએ જણાવ્યું કે શહેરના 40 ફૂટ, 60 ફૂટ અને 80 ફૂટના માર્ગોને પ્રથમ તબક્કામાં ખુલ્લા કરાઈ રહ્યા છે. આ શ્રેણીમાં ગાંધીધામનો કલેક્ટર રોડ મહત્વનો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે, જેમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, ભરૂચમાં ધોધમાર વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે, તો 14 જિલ્લા અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતાં ઠંડીનો માહોલ છવાયો છે. વાદળછાયું વાતાવરણ છે અને વિઝિબિલિટી ઘટી છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં વલસાડ, સુરત, નવસારી, ભાવનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના લાગણજ ગામે આવેલા રબારીવાસમાં જહેર માતાના મંદિરે 1.98 લાખના મત્તાની તસ્કરી સામે આવી હતી. તસ્કરી મામલે લાગણજ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો. મહેસાણા તાલુકાના લાગણજ ગામે પોલીસ મથકની 1 કિલોમીટર દૂર અંતરે મામાપુરા વિસ્તારના રબારીવાસમાં આવેલા જહેર માતાજીના મંદિરે સેવા પૂજા કરતા સ્થાનિક ગાંડાભાઈ મેરાજભાઈ રબારીની ફરિયાદ મુજબ તેઓ રાત્રે મંદિર લોક કરી બીજા દિવસે સવારે મંદિરે પૂજા કરવા જતા મંદિરનો દરવાજો ખુલ્લો હતો, જેથી તેમણે અંદર જઈ તપાસ કરતા મંદિરના તાળા તૂટેલા હતા. મંદિરમાં ભક્તો દ્વારા ચડાવેલા દાનમાં આવેલી સોનાની ગિલેટવાળી ભાખડી, 350 ગ્રામ વજનના 3 ચાંદીના પારણા, 1.100 કિલોગ્રામ વજનના 5 ચાંદીના નાના મોટા છત્તર મળી 1.98 લાખની મત્તાની ચોરી થઈ હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ ટીમે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલ ચોક્કસ બાતમીના આધારે સરથાણાના સાવલિયા સર્કલ વિસ્તારમાં આરોપી હેતલકુમાર નરોત્તમભાઈ ઠુમરને પકડી પાડ્યો છે. આરોપી હેતલકુમાર ઠુમરે પ્લોટ પર બનેલા એપાર્ટમેન્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલો બ્લોક નંબર 103નો ફ્લેટ ફરિયાદી રામીબેન હરસુખભાઈ નંદાણીયાને કુલ મુખ્તિયારના દરજ્જે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપી રૂપિયા 10 લાખ મેળવી કબજો સોંપ્યો હતો. જોકે બાદમાં ફ્લેટમાં લાદીકામ કરવાનું બહાનું કરીને આરોપીએ ચાવી પરત મેળવી લીધી અને આ મામલે 7 ઓક્ટોબર 2025ના રોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ગરવા ગિરનાર પર્વત પર છેલ્લા 3 દિવસથી વાતાવરણમાં આવેલા અસામાન્ય પલટાના કારણે રોપવે સેવા સતત ત્રીજા દિવસે પણ બંધ રાખવાની ફરજ પડી છે. ગિરનાર પર્વત પર વાદળછાયું વાતાવરણ અને ધીમી ધારે વરસાદના કારણે આહલાદક અને સુંદર નજારો જોવા મળી રહ્યો છે. પરંતુ તીવ્ર ગતિએ ફૂંકાતા પવનના કારણે રોપવેનું સંચાલન જોખમી બની ગયું છે. રોપવે સંચાલક કંપનીએ તમામ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. પર્વતની ટોચ પર પવનની ગતિ સામાન્ય રીતે જોખમી સ્તરથી ઉપર જતા કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે આ સેવા અટકાવાઈ છે. રોપવે બંધ થવાથી ખાસ કરીને દૂરથી આવેલા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે તેઓ તંત્રના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. જૂનાગઢમાં 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા વરસાદના કારણે મોકૂફ કરાઈ છે. સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે. વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા નિર્ણય લેવાયો છે, જેમાં સાંસદ અને ધારાસભ્યો પણ હાજર હતા. છેલ્લા 4-5 દિવસથી પડેલા કમોસમી વરસાદે આ આયોજન પર મોટું સંકટ ઊભું કર્યું હતું. વરસાદના કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ ધોવાઈ ગયો છે અને અનેક જગ્યાએ રસ્તા ઉપર અતિશય કીચડ જામી જતા જોખમી બન્યો છે. વન વિભાગના અધિકારીના મતે ભારે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા અંદર ભારે વાહનો જઈ શકે એમ નથી. જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે અને એને બહાર કાઢવા મુશ્કેલ થશે. પરિક્રમા શરૂ થાય એ પહેલા અન્નક્ષેત્ર ચલાવતા લોકો વ્યવસ્થા માટે અંદર જતા હોય છે, પરંતુ તંત્ર તરફથી તેમને લીલી ઝંડી મળી નહોતી. ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી ધાર્મિક શિબિરમાં ભાગ લેવા આવેલા હરિભક્તોને નિશાન બનાવી 2 કારના કાચ તોડી ₹20.85 લાખની મત્તાની ચોરી કરવામાં આવી હતી. આ રેઢા ચોરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે 70થી વધુ સીસીટીવી તપાસી ગણતરીના દિવસોમાં જ પકડી પાડ્યો છે. પોલીસે ચોરી થયેલા ₹20.85 લાખના કુલ મુદ્દામાલમાંથી ₹18.19 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલી ધાર્મિક શિબિરમાં ગત 24 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથના ઉના શહેરના વેપારી ઉત્સવ કિરીટભાઈ તન્ના તેમના પરિવાર સાથે આવ્યા હતા. તેમણે મંદિર નજીક સીકે ફાર્મ પાસેની ખુલ્લી જગ્યામાં પોતાની કાર બેગ સાથે પાર્ક કરી હતી. અમીરગઢ પાલનપુર હાઈવે પર રામજોયાની નજીકથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ છે. પોલીસે 2 મહિલાઓ સહિત 4 ઇસમોની ધરપકડ કરી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ સક્રિય છે. તસ્કરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા પેંતરા રચવામાં આવે છે. આવી જ રીતે એક કારમાં વિદેશી દારૂ ભરીને 2 મહિલાઓ સાથે પસાર થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જેથી પોલીસને શંકા ન જાય. જોકે પોલીસને બાતમી મળતા અથવા શંકા જતા તેમણે કારનો પીછો કર્યો હતો. રામજીયાનીના પાટિયા પાસે આવેલી ભાગ્યોદય હોટલ નજીક કારને રોકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળ્યો હતો. પોલીસે કારમાં ભરેલી વિદેશી દારૂ અને બિયરની કુલ 530 બોટલો, જેની કિંમત ₹1,21,320 છે, તેને જપ્ત કરી હતી.